નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પશ્ચિમ બંગાળમાં દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપતા વડાપ્રધાન। દુષ્કર્મ અને હેવાનિયત આચરનાર આરોપીને ફાંસીની સજા સંભળાવતી રાજકોટની સ્પેશિયલ અદાલત। જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું જાહેરનામું ટૂંક સમયમાં જાહેર થાય તે માટેના ચક્રો ગતિમાન કરતું ચૂંટણી પંચ। સોશિયલ મીડિયા મારફતે ખંડણીનું રેકેટ ચલાવનાર વિશાલ કણસાગરા 20 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર, વિગતો આપતા ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા। નવી ગાઈડલાઈન જાહેર કરતું રેલવે, સ્લીપર કોચનું ભાડું ઓછામાં ઓછું 200 કિલોમીટર સુધીનું ચૂકવવું પડશે અને RAC ટિકિટ સિસ્ટમ નાબૂદ। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે। આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં એક જંગી જાહેર સભાને સંબોધી હતી। આ ઉપરાંત પશ્ચિમ બંગાળના માલદામાં વડાપ્રધાને દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપી હતી। આ અગાઉ વિશાળ જનસભામાં વડાપ્રધાને આ વિસ્તારો માટેના વિકાસ કામોની જાહેરાત કરી હતી। માલદાથી શરૂ થયેલી દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનની વધુમાં વધુ ઝડપ 180 કિલોમીટર પ્રતિ કલાક છે। આ ટ્રેન પશ્ચિમ બંગાળના હાવડા રેલવે સ્ટેશનથી આસામના ગુવાહાટી વચ્ચેનું 958 કિલોમીટરનું અંતર 14 કલાકમાં કાપશે। આ પ્રથમ વંદે ભારત સુપર ટ્રેનમાં મુસાફરોની ક્ષમતા 1128 છે। વડાપ્રધાને આ તકે એમ પણ જણાવ્યું હતું કે આગામી ચૂંટણીઓમાં પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે અને બંગાળમાં સુશાસન લાવવામાં આવશે। રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકાના કાનપર ગામમાં એક બાળકી સાથેના દુષ્કર્મ કેસના આરોપીને આજે શનિવારે રાજકોટની સ્પેશિયલ અદાલતે ફાંસીની સજા ફરમાવતો ચુકાદો જાહેર કર્યો છે। ગત ડિસેમ્બરની 4મી તારીખે આટકોટ નજીકના કાનપર ગામની 6 વર્ષની એક બાળકી પર એક શખ્સે દુષ્કર્મ આચર્યું હતું, જે મામલાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી હતી। આ શખ્સ એટલી હદે હેવાન હતું કે તેણે દુષ્કર્મ આચર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ઘુસાડી દીધો હતો, જેને કારણે બાળકી ગંભીર રીતે લોહી લુહાણ થઈ હતી। જોકે તાત્કાલિક સારવાર મળી જતા આ બાળકીની જિંદગી બચી શકી છે। આ બનાવ બાદ 5મા દિવસે રેમસિંગ નામના આરોપીની ધરપકડ થઈ ગઈ હતી। ધરપકડ માટે પોલીસ આરોપીના ઘરે પહોંચી ત્યારે આરોપીએ ધારિયા વડે પોલીસ પર પણ હુમલો કર્યો હતો, પરંતુ પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કરેલું, જેને કારણે આરોપીને બંને પગમાં ઈજાઓ થઈ હતી અને ઝડપાઈ ગયો હતો। સમગ્ર સૌરાષ્ટ્રમાં સનસનાટી જગાવનારા મામલામાં બનાવના 11મા દિવસે અદાલતમાં ચાર્જશીટ રજૂ થઈ ગયું હતું અને બનાવના 45મા દિવસે રાજકોટની સ્પેશિયલ અદાલતે આરોપી રેમસિંગના દુષ્કર્મ કેસમાં દોષિત ઠરાવી તેને ફાંસીની સજાનું એલાન કર્યું છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી અંગે વિશેષ રિપોર્ટ અને વિશાલ કણસાગરાની ધરપકડ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। કોણ કહે છે ઈ સ્કૂટર મોંઘું છે? જામનગરમાં હવે માત્ર ઈ સ્કૂટર 45,000 માં જ મળી જશે। જામનગરના ઈ સ્કૂટરના ઓથોરાઇઝ ડીલર પ્રતિક એન્ટરપ્રાઇઝે દરેક લોકો ઈ સ્કૂટર વસાવી શકે તેવી શુભ ભાવનાથી 20% જંગી ડિસ્કાઉન્ટ આપવાની ઐતિહાસિક જાહેરાત કરી છે। એટલે કે 45,000ની કિંમતનું ઈ સ્કૂટર હવે માત્ર 36,000 માં મળી જશે અને સાથે 2,000ની એસેસરીઝ તદ્દન ફ્રી। આ સ્કીમ 15 ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રી 2026 સુધી જ માન્ય રહેશે। એક વખત ચાર્જિંગમાં 45 કિલોમીટરની લાંબી રેન્જ,
ડ્રાઇવિંગ લાયસન્સ અને આરટીઓ પાસિંગની જરૂર નથી. માત્ર 2000 ભરી ઈ સ્કૂટરનું બુકિંગ કરાવી શકો છો. ફાઇનાન્સ પણ શોરૂમ પર ઉપલબ્ધ. આજે જ ઈ સ્કૂટરની ટેસ્ટ ડ્રાઈવ મેળવો અને તમારું ઈ સ્કૂટર બુક કરાવો. પ્રતીક એન્ટરપ્રાઇઝ, HP પેટ્રોલ પંપ પાસે, વિનાયક પ્લાઝા, દિગ્જામ સર્કલ, જામનગર. મોબાઈલ 99740 41620. जामनगर वासियों तैयार हो जाओ 37 साल के तजुर्बे के साथ साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, पंचवटी पार्क, शालिग्राम हॉस्पिटल के पास, मेन रोड पर. सिर्फ ₹1 एडमिशन फीस और मात्र 999 रुपए प्रति माह. इतना ही नहीं, स्कूल यूनिफॉर्म भी फ्री. चेयरमैन श्री अशोक भाई भट्ट, मैनेजिंग ट्रस्टी शैलेश भाई पटेल, ट्रस्टी उष्मिता बेन पटेल, ट्रस्टी सुनील भाई पटेल. तो देर किस बात की, जल्दी से एडमिशन कराइए. नर्सरी से 12वीं तक साइंस और कॉमर्स, गुजराती और इंग्लिश मीडियम दोनों उपलब्ध. एडमिशन के लिए कोई समय सीमा नहीं है. दिल की सुनो, ब्रिलियंट स्कूल ही चुनो. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. આયુષ હોસ્પિટલ, ગુજરાત's લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે, ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ફેબ્રુઆરી 2021માં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી થઈ હતી. માર્ચ 2026માં મહાનગરપાલિકાની ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થાય છે. રાજકીય પક્ષોએ દરેક વોર્ડના ઉમેદવારોની પેનલ બનાવવાનું શરૂ પણ કરી દીધું છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાશે. આ વખતની ચૂંટણીમાં યુવા વર્ગ ચૂંટણી લડવા માટે ઉત્સુક હોવાનું પણ જોવા મળી રહ્યું છે, જેને કારણે આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટી નીકળે તેવા સંકેતો અત્યારથી જ મળી રહ્યા છે. રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે મહારાષ્ટ્રની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપની મોટી જીત થઈ છે, જેને કારણે ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે. આ સારા માહોલનો લાભ લેવા માટે 30 જાન્યુઆરી પહેલા ગુજરાતી મહાનગરપાલિકાની ચૂંટણીઓનું જાહેરનામું બહાર પડે તેવા સંકેતો મળી રહ્યા છે. જો આમ થાય તો 15 ફેબ્રુઆરી પછી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન થશે. બીજી બાજુ વિધાનસભાનું બજેટ સત્ર 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ 2026 સુધી બોલાવવામાં આવ્યું છે, જેને કારણે પણ રાજકીય પક્ષોના વરિષ્ઠ આગેવાનો સતત કાર્યરત રહેશે, જેને કારણે પણ ફેબ્રુઆરી અને માર્ચમાં ચૂંટણી યોજાય તેવા સંકેતો મળતા નથી. ગુજરાતની લગભગ મહાનગરપાલિકાની મુદત લગભગ માર્ચમાં પૂરી થાય તે નક્કી છે. ફેબ્રુઆરી અને માર્ચ પછી ચૂંટણી કરવાની વાત આવે તો થોડા સમય માટે ગુજરાતની મહાનગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક કરવી પડશે. આ ઉપરાંત મતદાર સુધારણા કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે. નવી મતદાર યાદી પ્રમાણે મતદારોએ મતદાન કરવાનું થાય તો નવી મતદાર યાદી જાહેર થાય ત્યાં સુધી મહાનગરપાલિકાની ચૂંટણીઓ થઈ શકે તેમ નથી. મતદાર સુધારણા કાર્યક્રમ પૂર્ણ થતાં ઘણો સમય લાગે તેમ હોવાનું જાણકાર લોકોનું માનવું છે. આ બધી જ સમસ્યા વચ્ચે મહાનગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો પીડાઈ રહ્યા છે. હજુ સુધી ક્યારેય ચૂંટણી પંચે ગુજરાતની મહાનગરપાલિકાની ચૂંટણી ક્યારે થશે તેવું ક્યારેય જણાવ્યું નથી.
આ બાબતે રાજ્ય સરકારે પણ ગુજરાત મહાનગરપાલિકાની ચૂંટણી કયા સમયગાળા દરમિયાન થશે તેનું પણ મગનું નામ મરી પાડ્યું નથી. પરંતુ હાલના સમયમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી લડવા માટે સમય અને સંજોગો ખૂબ જ સારા છે, જેને કારણે પણ સમયસર ચૂંટણી થાય તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે. અંદરખાને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની શોધખોળ ચાલુ કરી દીધી છે. અમુક ઉમેદવારોને તો રાજકીય પક્ષોએ ટિકિટ આપવાનું વચન પણ આપી દીધું છે. ચૂંટણીના પરિણામ પછી જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડના 64 ઉમેદવારોમાંથી કોને મેયર બનાવવા, કોને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવા સહિતના નામોની ચિંતા કરવાનું પણ ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી દીધું છે. ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણી લડવી દર વખતની જેમ સહેલું નહીં હોય તેવું નિષ્ણાત લોકોનું માનવું છે. આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં વર્તમાન કોર્પોરેટર અને પદાધિકારીઓમાંથી 50%થી વધુને પડતા મૂકવામાં આવશે તેવું પણ અત્યંત આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ નવા ચહેરાઓને તક આપશે અને અત્ય જૂના ચહેરાઓને પડતા મૂકશે તેમ પણ રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે. 2021માં ચૂંટાયેલી ભાજપની બોડીએ જામનગરનો કોઈ મોટો વિકાસ કર્યો હોય તેવું જોવા મળ્યું નથી. તેમજ વર્તમાન ભાજપની બોડીએ ભારતીય જનતા પાર્ટીને વધુ બદનામ કરી હોવાનું પણ રાજકીય નિષ્ણાત લોકોનું માનવું છે. જેને કારણે મતદારો પાસે ભારતીય જનતા પાર્ટી મત માંગવા જશે ત્યારે પ્રજાનું ભાજપે ઘણું ખરું સાંભળવું પણ પડશે તેવું અત્યારથી જ ભાજપના વરિષ્ઠ આગેવાનો માની રહ્યા છે. આજનો ચૂંટણીલક્ષી અહેવાલ અહીં પૂરો કરીએ છીએ. બીજો અહેવાલ અમે ટૂંક સમયમાં જ લઈને આવશું તેમ GTBL જામનગર ન્યૂઝના મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે. જામનગરમાં છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા મારફતે અગ્રણીઓના AI જનરેટેડ વિડીયોઝ પ્રસારિત કરવાનું તથા ખંડણીનું રેકેટ ચલાવવાનો મામલો ચર્ચાઓમાં છે. આ તમામ ગુનાઓના મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. તેની સાથે ધ્રોલના અન્ય એક શખ્સ રાજેન્દ્રસિંહ સોલંકીને પકડી લેવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે આ મામલામાં અગાઉ મામલાના સહ આરોપી હેમંત કણસાગરા અને પરસોત્તમ પરમાર નામના 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયામાં પોતાના નામથી આઈડી બનાવીને AI જનરેટેડ વિડીયોના માધ્યમથી ખંડણી માંગનાર અને ધમકી આપનાર મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા ઝડપાઈ ગયો છે એવી માહિતી ગઈકાલે 16મી જાન્યુઆરીએ બહાર આવી હતી. પરંતુ પોલીસના જણાવ્યા મુજબ વિશાલ કણસાગરાની ધરપકડ ગત 12મી જાન્યુઆરીએ થઈ ચૂકી હતી. આ શખ્સના 8 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. રિમાન્ડની મુદત 20મી જાન્યુઆરીએ પૂર્ણ થશે. આ શખ્સ વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 11 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. છેતરપિંડી સહિતની બાબતોમાં આ શખ્સ રીઢો ગુનેગાર હોવાનું પોલીસે જાહેર કર્યું છે. રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી અને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ ઉપરાંત અગ્રણી બિલ્ડરો જમનભાઈ ફળદુ, જમનભાઈનો પુત્ર અને સ્મિત પરમાર વગેરેના AI જનરેટેડ વિડીયો સોશિયલ મીડિયામાં વિશાલ કણસાગરાએ અપલોડ કરી વાયરલ કર્યા હતા. આ સાથે જ બિલ્ડર સ્મિત પરમાર પાસેથી ₹50 લાખની ખંડણી માંગી હતી. તે દરમિયાન ખંડણીની રકમ પૈકી ₹23 લાખની લેતી દેતીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. આ દરમિયાન એમ પણ કહેવાતું હતું કે વિશાલ કણસાગરા નામનો આ શખ્સ વિદેશમાં બેસીને આ રેકેટ ચલાવી રહ્યો છે. આ બધી જ વાતો વચ્ચે વિશાલ કણસાગરા પોતાના જેલ હવાલે રહેલા હેમંત કણસાગરા નામના પિતાની જામીન અરજીના કામ માટે જામનગર આવ્યો હતો અને તે દરમિયાન જામનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો છે. આ બધી વિગતો બહાર આવી તે દરમિયાન આજે શનિવારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે વિશાલ ઉર્ફે કાનો હેમંત ત્રિકમભાઈ કણસાગરા નામના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસની યાદી મુજબ તે મજૂર છે અને જૂનાગઢમાં રહે છે. આ ઉપરાંત આ મામલામાં લાલપુર ખાતે રહેતા 42 વર્ષના ખેડૂત પરસોત્તમ મહેન્દ્ર સામજી પરમાર ઉર્ફે પસાની તથા જૂનાગઢમાં રહેતા હેમંત ત્રિકમ હંસરાજ કણસાગરાને પણ ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસ રેકોર્ડ મુજબ આ શખ્સ પણ મજૂર છે. આ ઉપરાંત પોલીસે હાલ ધ્રોલમાં રહેતા 63 વર્ષના ખેડૂત રાજેન્દ્રસિંહ ચંદ્રસિંહ લખુબા સોલંકીની પણ ધરપકડ કરી છે. આમ સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી અને ખંડણી માંગનાર વિશાલ કણસાગરાની સાથે બીજા અન્ય 3 સહ આરોપીની પણ ધરપકડ કરી છે. આ સમગ્ર વિષય અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અગાઉ AIની મદદથી એક આઈડી જે છે જેનું નામ હતું વિશાલ કણસાગરા અને ઇન્સ્ટાગ્રામમાં v.કણસાગરા77 નામના આઈડી ઉપરથી ઘણા લોકોના AIથી બનાવેલા વિડીયો અને ફોટોગ્રાફ્સ મૂકી ત્યારબાદ કોઈ પણ રીતે એને ઉશ્કેરવા અથવા તો નાણાં પડાવી લેવા માટે અલગ અલગ FIR આ બાબતે નોંધાયેલી હતી. જે FIRના અનુસંધાને સાયબર ક્રાઇમના જે સ્ટાફ છે વિકી હિરેનભાઈ ઝાલા અને તેમના દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ હેડ કોન્સ્ટેબલ પ્રણવભાઈ વસરા, હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર કરમોર, હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ સિસોદિયા તથા પોલીસ કોન્સ્ટેબલ રાજેશ પરમાર દ્વારા આ બનાવ બાબતમાં અલગ અલગ રીતે તપાસ કરવામાં આવી રહી હતી. જેના અનુસંધાને
જે કુલ 4 આરોપીઓ છે એમની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલી છે, અરેસ્ટ કરવામાં આવેલા છે. જેમાં પહેલું નામ છે વિશાલ ઉર્ફે કાનુ, સન ઓફ હેમંતભાઈ ત્રિકમભાઈ કણસાગરા, અટક કરવામાં આવી છે. ત્યારબાદ પરસોત્તમભાઈ ઉર્ફે પસાભાઈ, સન ઓફ મહેન્દ્રભાઈ શામજીભાઈ પરમાર. ત્યારબાદ હેમંતભાઈ, સન ઓફ ત્રિકમભાઈ હંસરાજભાઈ કણસાગરા અને રાજેન્દ્રસિંહ, સન ઓફ ચંદ્રસિંહ લખુભા સોલંકી. આ તમામ આરોપીઓને પોલીસ દ્વારા, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને અલગ અલગ ગુનાઓમાં એમને જે પોલીસ કસ્ટડીની રિમાન્ડ છે તે મેળવવામાં આવી રહી છે અને આગળની ઇન્વેસ્ટિગેશન જે ટેકનિકલ એનાલિસિસના આધારે જે ટેકનિકલ એનાલિસિસ છે એના આધારે કરવાનું હાલ ચાલુમાં છે. જે આમાં પ્રથમ જે આરોપી જે છે વિશાલ કણસાગરા, તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ આશરે 11 જેટલા 10 થી 11 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જેમાં અગાઉ પણ એના વિરુદ્ધમાં IPC 406, 420 મુજબના છેતરપિંડી, વિશ્વાસઘાત બાબતના ગુનાઓ સામેલ છે. એટલે કે અગાઉ પણ એને આ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી કામ કરવાની ટેવ છે. તો તપાસ દરમિયાન એમના જે પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે એમની પાસેથી જે મળી આવ્યા છે તેનું ડિટેલમાં એનાલિસિસ કરવામાં આવશે. ત્યારબાદ તેમની પૂછપરછ પણ કરવામાં આવશે, ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. જે દરમિયાન આ બાબતના મોટિવ તેમજ અન્ય કોઈ આરોપીઓ આ સાથે સામેલ હતા કે કેમ તે બાબતની તપાસ કરવામાં આવશે. પ્રાથમિક વિગત મુજબ આરોપીઓ અલગ અલગ જગ્યાએ લોકેટ થયેલા હતા, પણ તે લોકો ડિજિટલ માધ્યમથી બધા સંપર્કમાં રહેતા હતા. જેમાં જે મુખ્ય આરોપી છે વિશાલ, એ થોડા સમય પહેલાં નેપાળ પણ હોવા બાબતની પ્રાથમિક માહિતી અત્યારે મળેલી છે. જે બાબતની ડિટેલમાં તપાસ હાલ ચાલુ છે. જે આ ફરિયાદ નોંધાયેલી છે ત્યારબાદ, એટલે કે તેના થોડા સમય પહેલાંથી 1-2 મહિના જેટલાથી આ પ્રકારના આઈડી ઉપર એમણે આ પ્રકારના વિડીયો અને ખંડણી બાબત માટેના ઉશ્કેરવા માટેના વિડીયો બનાવવાનું ચાલુ કરેલું હતું. એ અગાઉ પણ એઓ અલગ આઈડીથી અથવા તો બીજા કોઈ આઈડીથી આ પ્રકારનું કૃત્ય કરતા હતા કે કેમ તે બાબતની તપાસ હાલ ચાલુ છે. સાયબર ક્રાઇમની જે એક ફરિયાદ નોંધાયેલી છે જેમાં ફરિયાદી દ્વારા આ પ્રકારનું જે એમનો વિડીયો મૂકવામાં આવેલો હતો તેના બદલામાં એની પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવેલી હતી. જેમાં પરસોત્તમ આરોપી છે એના દ્વારા વાટાઘાટના અંતે આશરે 23 લાખ જેટલા રકમ નક્કી થયેલી હતી. તેમજ અન્ય બીજા એક શાહેદ પાસેથી 2 લાખ રૂપિયા જેટલી રકમ આંગળીયા મારફતે આરોપી દ્વારા મેળવવામાં આવેલી હતી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું રેલવેમાં RAC સિસ્ટમ રદ અને વિજય ઉત્સવ ઉજવતું જામનગર BJP. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-Commerce. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. G-Commerce આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ G-Commerce, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી.
જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતીય રેલવે દ્વારા કેટલાક નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જે નિયમો અનુસાર સ્લીપર ક્લાસ માટે 200 કિલોમીટરનું લઘુત્તમ ભાડું વસૂલવામાં આવશે, જે ₹149 છે. સેકન્ડ ક્લાસ માટે લઘુત્તમ ભાડું ₹36 વસૂલવામાં આવશે. આ ઉપરાંત રિઝર્વેશન ચાર્જ અને સુપરફાસ્ટ સરચાર્જ પ્રવાસીએ અલગથી ચૂકવવાનો રહેશે. જો કોઈ પ્રવાસી ટ્રેનમાં 100 કિલોમીટરનો પ્રવાસ કરશે તો પણ તેણે સ્લીપર ક્લાસ માટે 200 કિલોમીટરનું લઘુત્તમ ભાડું ચૂકવવાનું રહેશે. વેકેશનના સમય દરમિયાન ઘણી બધી આંતરરાજ્ય ટ્રેનોમાં પ્રવાસીઓની સંખ્યા વધતી હોય છે. આવી ટ્રેનો માટે નવા ભાડા જાહેર કરવામાં આવ્યા છે અને RAC સિસ્ટમ નાબૂદ કરવામાં આવી છે. ગઈકાલે શુક્રવારે મહારાષ્ટ્રની મુંબઈ સહિતની 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો જાહેર થયા, જેમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતા જામનગરમાં પક્ષના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી અને આ તકે પક્ષના વિજયને વધાવવા માટે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જામનગરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ તકે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી વગેરે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તથા કોર્પોરેટરો વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું દ્વારકામાં સુદામા સેતુનું રિનોવેશન અને ધ્રોલ નજીક અકસ્માતમાં યુવાનનો ભોગ સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર.
જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. યાત્રાધામ દ્વારકા ખાતે ગોમતી નદી પર સુદામા સેતુ નામનો બ્રિજ આવેલો છે. આ બ્રિજનું રિનોવેશન અને મજબૂતીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. અત્રે નોંધનીય છે કે 2022ની સાલમાં મોરબી ખાતે ઝૂલતો પુલ દુર્ઘટના બની હતી. ત્યારથી આ સુદામા સેતુને લોકોના ઉપયોગ માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર KN પટેલે જાહેર કર્યું છે કે સુદામા સેતુ નામના બ્રિજનું રિનોવેશન અને મજબૂતીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી 1 વર્ષની અંદર પૂર્ણ કરવામાં આવશે. આ કામગીરી માટે સરકાર દ્વારા કુલ ₹14.45 કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે, જે પૈકી 9.45 કરોડની રકમ યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત બાકીની ₹5 કરોડની રકમનો ખર્ચ દ્વારકા દેવસ્થાન સમિતિ ભોગવશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટરને આ કામગીરી સોંપી દેવામાં આવી છે. આ બ્રિજના રિનોવેશન દ્વારા સ્ટેનલેસ સ્ટીલનો અને વિદેશના કેબલનો ઉપયોગ કરવામાં આવશે. રાજકોટ જામનગર હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હોવાની વિગતો જાહેર થઈ છે. આ જીવલેણ અકસ્માત
અકસ્માતમાં એક યુવાનનો ભોગ લેવાયો છે. ધ્રોલ તાલુકાના જયવા નજીક એક ટ્રક અને કાર વચ્ચે ઘાતક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ધ્રોલના રહેવાસી કાર ચાલક અરબાઝ સુમરા નામના યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગેની જાણ થતાં સ્થાનિક લોકો દોડી ગયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરતા ધ્રોલ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહનો કબજો સંભાળી આગળની કાનૂની કાર્યવાહીઓ હાથ ધરી હતી. છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવમાં ઘણો જ મોટો ઉછાળો આવ્યો છે, જે આપણા સૌ માટે ચિંતાજનક બાબત છે. માર્ગ અકસ્માતના મુખ્ય કયા કારણો છે તેનો અભ્યાસ કરીને હાઈવે પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રએ પગલાં ભરવા જોઈએ તેવી માર્ગ અકસ્માતમાં ભોગ બનેલાઓના સગા સંબંધીઓએ તંત્ર પાસે માંગણી કરી છે. જામનગરમાં નેશન ફર્સ્ટના બેનર હેઠળ ગઈકાલે શુક્રવારે બપોરે રેલી યોજવામાં આવી હતી. આ રેલી જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે શરૂ થઈ હતી અને શહેરના વિવિધ રાજમાર્ગો પર ઘૂમી હતી. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રીય સંદેશ આપવાનો હતો. ભાષા, પ્રદેશ અને પહેરવેશ સહિતની ઓળખ બાદમાં આવે છે અને નેશન ફર્સ્ટ એટલે કે રાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. એ પ્રકારનો સંદેશ લોકોમાં પ્રસરાવીને વિવિધ રાજ્યો અને ભાષાના લોકોને એક મંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બાઇક રેલીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ મહાસભાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિશાલ ત્યાગી અને ભારતીય જનતા પાર્ટીના 20 મુદ્દા અમલીકરણ સમિતિના અગ્રણી યુનુસ સમાજ સહિતના સેંકડો લોકો આ બાઇક રેલીમાં જોડાયા હતા. ખાસ કરીને મહારાષ્ટ્રમાં ઠાકરે બંધુઓ દ્વારા પ્રદેશવાદ કરવાનો જે પ્રયાસ કરવામાં આવે છે તેને વખોડવાની સાથે રાષ્ટ્રવાદને જ પ્રોત્સાહન આપવું જોઈએ તેવા સંદેશ સાથે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકો તરફથી જણાવવામાં આવ્યું હતું. દેશના દરેક રાજ્યોના નાગરિકોને દેશના કોઈપણ રાજ્યમાં જવા આવવાનો અધિકાર છે અને કોઈપણ રાજ્યના નાગરિકોને કોઈપણ રાજ્યમાં નાનો મોટો રોજગાર મેળવવાનો પણ આ દેશમાં સ્વતંત્ર અધિકાર છે. તેની ક્યારેય દેશના કોઈ નાગરિકોએ અવગણના કરવી ન જોઈએ તેવું પણ આ રેલીના માધ્યમથી લોકોને સમજાવવામાં આવ્યું હતું. જામનગરના શાંતિનગર વિસ્તારમાં આગનો એક બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. આગનો આ બનાવ શાંતિનગરના એક રહેણાંક મકાનમાં બન્યો હતો. આ રહેણાંક મકાનમાં એક ફ્રીજ હતું. તે ફ્રીજમાં કોઈ કારણસર આગ લાગી હોવાની વિગતો બહાર આવી છે. જો કે આગના બનાવમાં ખાસ કશી નુકસાની થયાનું જોવા મળતું નથી. આ રહેણાંક મકાનની અંદર સામાન્ય આગ લાગ્યાની જાણકારી મળ્યા બાદ જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે શાંતિનગર વિસ્તારમાં પહોંચી હતી અને આ રહેણાંક મકાનમાં લાગેલી આગ કાબૂમાં લીધી હતી. જામનગરની એકમાત્ર અને સૌથી જૂની સુભાષ શાક માર્કેટ લાંબા સમયથી કોર્પોરેશન દ્વારા બંધ કરાવી દેવામાં આવી છે. આ શાક માર્કેટ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હોવાથી તેનો ઉપયોગ બંધ કરાવવામાં આવ્યો છે. શાક માર્કેટ બંધ હોવાથી આજુબાજુના વિસ્તારમાં શાકભાજી અને ફળોની ઘણી બધી લારીઓ તથા પથારા જોવા મળે છે. તાજેતરમાં મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ વિસ્તારમાંથી કેટલીક રેકડીઓ કબજે કરી છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. પશ્ચિમ બંગાળમાં દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલી ઝંડી આપતા વડાપ્રધાન. દુષ્કર્મ અને હેવાનિયત આચરનાર આરોપીને ફાંસીની સજા સંભળાવતી રાજકોટની સ્પેશિયલ અદાલત. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું જાહેરનામું ટૂંક સમયમાં જાહેર થાય તે માટેના ચક્રો ગતિમાન કરતું ચૂંટણી પંચ. સોશિયલ મીડિયા મારફતે ખંડણીનું રેકેટ ચલાવનાર વિશાલ કણસાગરા 20 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર. વિગતો આપતા ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા. નવી ગાઈડલાઈન જાહેર કરતું રેલવે. સ્લીપર કોચનું ભાડું ઓછામાં ઓછું 200 કિલોમીટર સુધીનું ચૂકવવું પડશે અને RAC ટિકિટ સિસ્ટમ નાબૂદ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.